ટાઈમ પછી બાઇક પર ફરવા નીકળ્યા છે. આપણી જોડે PAVSR ના ફૂલ સ્ટોક આવી ગયો છે. લુકિંગ લંડન ટોકિંગ ટોક કે એવું થાય છે. બધું બરોબર હીટર ચાલુ નહીં કર્યું, શીત લહેર વાય છે. જય માતાજી મિત્રો, હું તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં. તો દોસ્તો આજે આપણે XUV લઈને જઈએ છીએ લુણાવાડાથી આગળ જવાના છે. લુણાવાડાથી આગળ એક કામ છે, એક કામ આજે આપણે કરવું પડે એવું છે. એટલે આજે રવિવાર છે એટલે સાંજના ટાઈમે આપણે નીકળી ગયા છે. લગભગ ટાઈમ થાય છે અત્યારે 4:30 વાગે છે અને આપણે નીકળી ગયા છે ગોધરાથી જવા માટે. હજુ શહેરાથી ચિરાગને લઈશું, ચિરાગને બેસાડીને પછી આપણે જઈશું આગળ. તો આગલો બ્લોગ તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, અને આગલો બ્લોગ શેર ના કર્યો તો જલ્દીથી તમારા મિત્રો સાથે શેર કરો, કેમ કે આપણા ચેનલની રીચ તમને ખબર જ છે ડાઉન થઈ ગઈ છે, એટલે જલ્દીથી શેર કરો. બાકી અત્યારે આપણે પહોંચી ગયા છીએ ખાંડિયા, પહોંચવા આવ્યા છે. આગળનો વ્યૂ કેટલો મસ્ત લાગે છે જો, કેમ કે સુરત દાદા આ બાજુ છે એટલે જો આ બાજુ કેટલો ખરાબ વ્યૂ લાગે છે, અને કાચ કેટલો ખરાબ છે તમે જોઈ શકો છો. એ તો ચાલે અત્યારે આવે આપણે, પણ આગલો કાચ કમ્પ્લીટ છે, મસ્ત વ્યૂ આવે છે જો છે ને. તો નીકળી ગયા છે ને હવે જઈએ, એટલે પછી આગળ બતાવું કયા કયા કામ કરવાના છે આપણે. તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરજો અને વ્લોગને લાઈક કરજો, બરોબર છે. આ જો ટેડું મેડું સ્ટીરિંગ 0.5માં કેવું આવે છે, આવું આવે છે. 0.5માં બી મસ્ત આવે છે, કેમ કે સુરત દાદા સાઈડ પરથી પ્રકાશ આપે છે ને, એટલે ના કે જો હમણાં સામેથી પ્રકાશ આવતો હોત તો કશું મસ્ત ફૂટેજીસ ના આવતા. બાકી ચાલો મળીએ થોડી વાર રહીને. તો આપણી શોપ બંધ થાય છે જો છે ને, તો હવે બંધ કરીને જઈશું આપણે લુણાવાડા. તો ચાલો મળીએ થોડી વાર રહીને. આ જો આનો બ્લોગ હું બનાવતો તો રોજ ગાડી ધોવે છે મસ્ત મસ્ત છે ને. તો આવી ગયા શહેરા આપણે, અને હવે અહીંયાથી લગભગ કેટલા 4:45 વાગવાના છે. 5:45 પહોંચી જઈશું આપણા સ્થળ ઉપર. ચાલો. તો આપણે પહોંચી ગયા છે લુણાવાડામાં. નહીં નીકળે, રસ્તા પર બધું પાર્કિંગ છે એટલે નહીં નીકળે ગાડી. બસ વડોદરાથી ફતેપુરા જાય છે. આ રહ્યું બસ સ્ટેન્ડ લુણાવાડાનું, અને આપણે જવાનું છે હજુ આગળ લગભગ 15 થી 20 કિલોમીટર. પછી ત્યાં જઈને તો બતાવું, પછી નહીં બી બતાવું એવું છે, એટલે જોઈએ ચાલો. તો આપણું કામ બતાવીને આપણે આવી ગયા છે, રિટર્ન થઈ ગયા છે. રિટર્ન થઈ ગયા છે અને આવી ગયા છે લુણાવાડામાં. ટીમ્બડિયા ચોકડીથી અંદર ગામ છે, ત્યાં ગયા હતા એક ફ્રેન્ડના ઘરે. અમારે કોન્ટેક કરવાનો હતો, એ કોન્ટેક પણ મળતો નથી, શું કરીએ. એટલે પછી હા ખાનપુર કપી શું નામ હે, કપી રાજાને ત્યાં, અને આગળ જમ્પ આવી ગયો છે એટલે ધીરી ગાડી કરીએ. કપિરાજને મળવા ગયા હતા ભાઈ બંને, એના જોડે કોન્ટેક કરવાનો છે, વાતચીત કરી છે. થઈ જાય તો તમને થોડા જ દિવસોમાં એક મસ્ત સરપ્રાઈઝ મળશે. સરપ્રાઈઝ તો આવી ગયું છે લુણાવાડા, આ જોઈ શકો છો. તો ગાઈસ હવે બહુ ટાઈમ પછી બાઇક પર ફરવા નીકળ્યા છે, અને કઈ ફરવા નીકળ્યા છે તો તમને નહીં જણાવી શકીએ. બાકી હેલ્મેટ પહેરીને કંઈક અલગ જ લાગે છે, અને બહુ પવન આવતો હશે, ખબર નહીં મારો અવાજ કેટલો આવતો હશે. આપણી જોડે PAVSR ના ફૂલ સ્ટોક આવી ગયો છે, અને બીજેમાં છે રાજા જોગણી, પછી છે ઠાકર, પઠાણ અને રોયલ આદિવાસી, પછી જય જોહર, તમામનો ફૂલ સ્ટોક આવી ગયો છે. જો લેવા હોય તો રાહી સિલેક્શન શહેરાની મુલાકાત લો અને લઈ જાઓ. પઠાણનો તો ફરીથી રીસ્ટોક કરવો પડે એટલી ડિમાન્ડ છે પઠાણની, તો જલ્દીથી આવો અને લઈ જાઓ. પઠાણનો શર્ટ જોઈતો હોય તો બરાબર છે, પછી કહેતા નહીં કે અમને ના મળ્યો. અને હવે રીસ્ટોક નહીં થાય આ, કેમ કે હવે મળતા નથી. અત્યારે આ ટ્રેન્ડિંગમાં છે એટલે મળે છે, પછી હવે નહીં મળે. એટલે જો જોઈતા હોય તમારે તો જલ્દીથી આવી જ જાઓ રાહી સિલેક્શન શહેરામાં. તો ગાઈસ આજે તો દુકાન ખોલી છે, એવા કસ્ટમર આવી ગયા. તો હમણાં મેં અગરબત્તી કરી છે જો, અડધી થઈ રહી છે, પણ બ્લોગ બનાવવાનું ભૂલી ગયો તો પછી આટલી રહી છે હજી જુઓ. અને ટાઈમ જુઓ કેટલો થઈ ગયો છે, 11:15 વાગી ગયા છે. તો હમણાં મેં અગરબત્તીને કરી છે ને આ બોર્ડ હજુ ચિરાગ નહીં, એટલે નીચે આવશે તારે નીચે મૂકવા જશે. અને બસ અત્યારે બધા કપડાં બપડા વાળીને બેઠા છું. બહુ કસ્ટમર હતા આજે, તો લાઈન લાગી ગઈ હતી.
તો પછી સવારમાં એટલે દીવાબત્તી બી મોડું થઈ ગયું અને અગરબત્તી તો મારે કરવી જ પડે, ભલે ને 1 વાગે 2 વાગે પણ કરવી તો પડે જ. આજે એકલો હતો એટલે ચિરાગ નહોતો, ચિરાગ હોત તો પછી કપડાં બતાવતો અને હું આગળ દીવાને એવું કરી દેતો, પણ ચિરાગ નહીં એટલે આજે મારે જ એટલું બધું કરવું પડ્યું. તો ગાઈસ અત્યારે બપોરના 3 વાગ્યા છે અને આપણે ચિરાગને ચા લેવા માટે મોકલીએ છીએ અને ચાની સાથે સાથે એકદમ તીખી પાણીપુરી એટલા માટે કે મને મોઢું આવી ગયું છે, આખું મોઢું લાલ ચટાક થઈ ગયું છે. તો હું છે ને મને જ્યારે બી મોઢું આવે ને ત્યારે હું એકદમ તીખી વસ્તુ ખાઈ લઉં એટલે મને તરત 2-3 કલાકમાં મોઢું પછી કમ્પ્લીટ થઈ જશે, એટલે કે મોઢું જતું રહેશે. અત્યારે એકદમ બધું લાલ ચટ થઈ ગયું છે, તો મને પસંદ જ નથી આ મોઢું આવે ને, કેમ કે પછી ખાવાનો સ્વાદ જ નહીં લાગતો, એટલે હું પછી એકદમ તીખું ખાઈ લઉં એટલે મટી જ જાય મને. એટલે મેં ચિરાગને ચા લેવા અને પાણીપુરી લેવા મોકલે છે, એટલે પાણીપુરીથી શું એસિડિક આવે ને એટલે જલ્દી અસર કરે. તો આવે એટલે ચા પીએ અને પછી પાણીપુરી ખાઈએ, પછી જણાવું કે મને મટ્યું કે નહીં મટ્યું એમ, બરાબર. ત્યાં સુધી તમે લાઇક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહો. બાકી ફ્રન્ટ કેમેરાથી વ્લોગ બનાવું છે એટલે મારી નજર આમ થાય છે, પછી થોડી વાર આ બાજુ દેખ, પણ આ બાજુ જ દેખવાનું, કેમેરો અહીંયા છે એટલે આ બાજુ નહીં. હા દેખો હવે બાર આમ દેખ, હા અહીં છે કેમેરો. લુકિંગ લંડન ટોકિંગ ટોકી એવું થાય છે. બાકી લાઇક શેર સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ બોલતા તો શીખ, પહેલાં જબાન ફિસલ જાય છે જબાન. ચલો છોડો, તમે કહી લો યાર, લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો બસ. સામે દેખો વીવીઆઈપી ગાડીઓ આવે છે, એટલા માટે અહીંથી ટ્રાફિક જામ કરી દીધું છે, ઊભી રાખી દીધી. હવે ઉદ્ઘાટન છે કે શું છે ખબર નહીં, બાકી ગાડીઓ આવી ગઈ છે. બધા ટીઆરબી વાળા અને પોલીસ વાળા બધા ઊભા છે, અંદરનો રસ્તો બ્લોક કરી દીધો છે. હવે શું છે તો અમને જ નહીં ખબર. જો તમને ખબર હોય તો કમેન્ટ કરજો કે શું હતું એમ. આવી ગઈ છે આપણી પાણીપુરી. આવી રહ્યું પાણીપુરીનું પાણી જે આપણે પીશું, અને આ એકદમ તીખું બનાવી લાયા છે રગડો. પેલું છે શું છે, ડુંગળી છે પેલી, અને આ ખાઈશું ને પછી આપણે ટાપું કે મટ્યું કે નહીં એમ. બાકી થોડી વાર રહીને મળું. ગાઈસ આજે તો ફૂલ જ ઠંડી છે. સવારના 9 વાગ્યા છે, દેખો 9 વાગ્યા ને 11 મિનિટ જેવું થયું છે અને 21 તારીખ છે. આજનો જ બ્લોગ છે આપણે બનાવીએ છીએ અને 9 વાગ્યા છે, પણ સુરત દેવતા હજુ હીટર એમનું ચાલુ નથી કરી. જો સુરત દેવતાએ હજુ બરોબર હીટર ચાલુ નહીં કર્યું. શીત લહેર વહે છે, શીત લહેર. તો આ શીત લહેરની સાથે જ આપણે પણ આપણો બ્લોગ એન્ડ કરી દઈએ. આઈ હોપ તમને બ્લોગ ગમ્યો હશે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાકી ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.